હેલો મિત્રો, કેમ છો? હું નાગર ભરત આજ લઈને આવ્યો છું આપણા માટે ચેલેન્જ વિડીયો. એક ભાઈની કોમેન્ટ હતી કે 12 કલાક તમે ટ્રેક્ટર માથે ચેલેન્જ વિડીયો બનાવો, એ પાછું નાઇટ માથે. તો હું ટ્રેક્ટર લઈને આવી ગયો છું વાડીએ. સમય થયો છે 6:45 ને સવારના 6:45 સુધી આપણે વિડીયો બનાવશું. આપણો ચેલેન્જ ત્યારે કમ્પ્લીટ થશે. અત્યારે હું ટ્રેક્ટર નીચે છું, તો ટ્રેક્ટર ઉપર ચડી જશે. તો હાલો આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, અત્યારે હું ટ્રેક્ટર ઉપર આવી ગયો છું, તમે જોવો છો. અને નાસ્તો લેતા આવ્યો છું, થોડોક પાણીની સુવિધા છે. અને અત્યારે ટ્રેક્ટરના પોઈન્ટ બંધ કરી દઈ, કેમ કે બેટરી ન ઉતરી જાય. ને આપણે આખી રાત જાગશું અને તમારો ચેલેન્જ કમ્પ્લીટ કરશું. 3 hours later. તો મિત્રો, અત્યારે વાગ્યા છે 10:30 જેવું થયું છે. મારી પાસે બીજો મોબાઈલ નથી ને, તો હું તમને ગૂગલ કરીને બતાવત. તો હું તમને છે ને સ્ક્રીનશોટ આ જો તમને મૂકું છું કે કેટલા વાગ્યા છે. હું એડિટ કરીને નાખી દઈશ. અને હજી એક એવા નીચે ઉતરવા નથી, હજી અહીંયા હું ટ્રેક્ટર ઉપર જ છું. અને ભૂખ પણ લાગી છે. આ નાસ્તો છે, આ ઘડી નાસ્તો કરી લો. 11:30 જેવું થાય પછી નાસ્તો કરી લઈ. તો વિડીયોમાં બનાવી ગયો. 1 hour later. બહુ જ ભૂખ લાગી છે. અને અત્યારે સમય થયો છે 11:30 જેવું સમય થયો છે. અને બહુ ભૂખ લાગી છે. અને જનાવરની પણ બહુ બીક છે. આ મૂલ પર હાવ જ ઉકે છે, તમને સંભળાય તો કદાચ આગળ ઉગતો હતો ક્યારેક તમને કંઈ સંભળાય તો ઠીક છે. અને બહુ ભૂખ લાગી છે, તો હું નાસ્તો કરી લઉં છું હવે. મિત્રો, નાસ્તો કરી લીધો, એનો ઘણો સમય થયો. અને અત્યારે ટાઈમ થયો છે કાંક 1 વાગ્યા જેવું થયું છે. અને હાઈવે પર વાહનની અવર જવર પણ બહુ ઓછી થઈ ગઈ છે. ક્યાંક 3-4 મિનિટે 5-6 મિનિટે એક વાહન નીકળે છે. અને બ્લોગમાં બના રહીજો. અને નીંદર બહુ આવે છે, કદાચ ચેલેન્જ પૂરો થાય કે ન થાય. એટલે ટ્રેક્ટરની નીચે ઉતર્યો જ નથી, ઉતરવાનું છે. અને એ બધું ટ્રેક્ટર ઉપરથી થશે. જે કરવું એ સમજી જવા કે આ તો વિડીયોમાં બનાવી રહ્યો. નીંદર પણ આવે, જોઈ ટાઈમપાસ કરવામાં બીજો મોબાઈલ નથી. અને મોબાઈલમાં ચાર્જ પણ છે, એમ તો 70% જેવું ચાર્જ છે, વાંધો નહીં આવે. 2 hours later. સોરી મિત્રો, આખરી સુધી જાગતો હતો. પેલા 3 કે 4 મિનિટમાં નીંદર આવી ગઈ હતી. 4 મિનિટ સુધી સૂતો હતો, ત્યાં જાગી ગયો છે. અત્યારે 3 ને કેટલા 26 જેવું થયું હતું. આખરી 3 ને 26 જેવું થયું છે. અને હજુ હું ખાલી 20 સુધી મને યાદ હતું કે હું જાગતો હતો. 3 ને 20 સુધી હું જાગતો હતો. એ મને ફાઇનલ યાદ છે. અત્યારે 3 ને 26 જેવું થયું છે. તમે સ્ક્રીનમાં જોવો છો. આવો મસ્ત મજાનો પવન હોય અને નીંદર તો આવી જ જાય. એટલે 4 મિનિટ આટલું સુવાઈ ગયું હતું. હવે તો સવાર સુધી જાગશું. અને મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે. કદાચ સવાર સુધી હાલે કે ના હાલે. એટલે મોબાઈલ હું ઓછો જ યુઝ કરવાનો છું. અને ટાઈમપાસ કરવા માટે મારે કોઈ બીજો કોઈ ઓપ્શન છે નહીં. અગત્યની વાત કહેવાની ભૂલે ગઈ, આગળ નીચે જોયું ને મારી હવે મેં બત્તી મૂકી હતી. એ તો સાવ ભૂલાઈ ગઈ હતી. બત્તી એમ કે જનાવર હોય એટલે હું બત્તી લાવ્યો હતો. અને કદાચ નફા કહેતા હતા કે સાવજના પગડ સામે હતા. એ કે ધ્યાન રાખજે કે. એટલે ઘરેથી પરમિશન લઈને જ આવ્યો છું. ખેતર જાઉં છું ચેલેન્જ વિડીયો બનાવવા. અત્યારે 3:30 જેવું થયું છે. અને નીંદર પણ આવે છે, પણ હવે સુવાનું નથી. ચેલેન્જ કમ્પ્લીટ જ કરવાનું છે, એ ફાઇનલ છે. મોબાઈલમાં ચાર્જિંગ નથી, કેમ કે ઇન્સ્ટાની રીલ્સ સ્ક્રોલ કરવામાં ઘણું ચાર્જિંગ ખાલી થઈ ગયું છે. ચાર્જિંગ છે હવે ચેલેન્જ પૂરો થાય છે કે નહીં. મિત્રો, વરસાદ આવે એવો માહોલ બની ગયો છે. વરસાદ ન આવે તો સારું, નકર ટ્રેક્ટર મારે આગળ લેવું પડશે, કેમ કે ખેતરમાં છે. અને કદાચ વરસાદ આવવાના કારણે જમીનમાં વ્હીલ ખૂટી જાય. એટલે માટે હું કદાચ વરસાદ આવે તો નહીં, વચ્ચે સાટા આવે તો હું આગળ લઈ જ લેવાનો છું. ત્યાં સુધી તો હું કંઈક જોઈએ વેઇટ કરી. વરસાદ આવે ત્યારે આગળ લઈ લઉં છું. અને અત્યારે જેમ રાત થઈ એમાં અંગૂઠો વધારે દુખે છે, કેમ કે આજે અમે ક્રિકેટરમાં ગયા હતા. ત્યાં વાઇસ કેપ્ટન હું જ હતો, પછી કીપરિંગમાં હું જ હતો. કીપરિંગમાં એવો હતો, કેચ કરવા ગયો ત્યાં હાથમાં વાગી ગયું હતું, સોજી ગયો છે. દુખે છે એમ તો કેટલા 2-2:30 વાગ્યાનું બહુ દુખે છે અત્યારે તો
આમ તો હાથ વળતો નથી કેમ કે થોડોક સોજી ગયો છે અને પવન બહુ મસ્ત આવે છે. વિડીયોમાં બિનારી જો બીક લાગે કેમ કે ભાઈ વાહ ત્યાં હાવજની બીક છે અત્યારે હુકે છે કદાચ આમાં સંભળાય ન સંભળાય આ પવનના કારણે કદાચ સંભળાય ન સંભળાય. ક્યારું ન હુકે છે હું આવ્યો ને ક્યારું ના હુકે છે પણ હાવજ બહુ દૂર છે અત્યારે કઈ આ બાજુ છે નહીં તો કેમ તો મોટા ભાલમાં કદાચ હોય શકે. એક ભાઈબંધ આવવાનો હતો એ ભાઈબંધ કંઈ આવ્યો નહીં કેમ કે એને ઘરેથી પરમિશન ન મળી કેમ કે આખી રાત વાડીએ રહેવો ને અત્યારે ઉનાળો છે. હાવજ અત્યારે સિંગ મૂકીને અત્યારે ગામમાં આવી જાય છે એટલે કદાચ હલાણે અમારા હાથ છે હાવજનું હલાણે આ બાજુ છે એટલે કંઈ નક્કી ન કહેવાય હાવજ આવે ન આવે. એટલે અત્યારે છે ને બત્તી હું લાવ્યો હતો મને યાદ નહોતું બત્તી મેં મૂકી હતી અહીંયા નીચે મૂકી હતી મને કાંઈ યાદ નહોતું. બત્તી લાવી તો ફાયદો રહે એમ તો બત્તી કરવા થાય છે જનાવર તો દૂર હોય તો આપણે થોડીક અલર્ટ મળી જાય એમ બીજું કાંઈ નહીં. અને વિડીયોમાં બનાવી દો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લીધો અને શેર કરજો. અને પહેલાં તો વાત ભાઈ મારી જેમ કોઈને આવી ચેલેન્જ એક્સેપ્ટ ન કરવી કેમ કે અત્યારે છે ને રાતે ન નીકળાય કેમ કે જીવ જનાવરનું અત્યારે બહુ આમ રિસ્કવાળું કામ છે. અત્યારે હું તો ભાઈ પહેલેથી નાનેથી જ અહીંયા મોટો છું કે અહીંયા વાવું પે આવતા મને બધી ખબર છે કે અહીંયા ક્યારે કયું જનાવર હોય કયો જનાવરનો રસ્તો છે. એટલે તો કહું છું કે કોઈને મારી જેમ વિડીયો આવી ચેલેન્જ એક્સેપ્ટ કરવાની પણ એવી રિસ્કવાળી નહીં કરવાની. આ તો મારે મોમેન્ટ આવી હતી ભાઈબંધની મેં એક્સેપ્ટ કરી લીધી છે. નીંદર પણ આવે છે હવે શું છે નથી શું એમ છે કે સૂઈ જાઉં પણ નહીં હું ટાઈમ પાસ કરવા માટે કાંઈ બીજું કંઈ સાધન છે નહીં. મોબાઈલ છે હું ઘડી મોબાઈલ જોઈશ. મિત્રો અત્યારે 4 વાગવું થયા છે અને પવન બહુ ઠંડો આવે છે અને ઠંડી બહુ લાગે છે તો એટલે મેં આપણે આ ચાલ ઓઢી લીધી છે અને વાહન થોડા આવવાના ચાલુ થઈ ગયા છે. અત્યારે તો કંઈ નથી વાહન આવવાના ચાલુ થઈ ગયા છે અને અત્યારે બહુ ઠંડો પવનના કારણે અમને ઠંડી બહુ લાગે છે. રૂવાડા ઊભા થઈ જાય એવી ઠંડી છે અત્યારે કેમ શાળામાં હોય એવી ઠંડી લાગે અને પવન પણ બહુ છે. અને મોબાઈલમાં ચાર્જ હાવ ઓછું છે હાવ ઓછું એટલે હાવ ઓછું થઈ ગયું છે. કદાચ મારા અંદાજે તો ચેલેન્જ પૂરો નહીં થાય એવું લાગે છે કેમ કે ટાઈમપાસ કરવા માટે મારે પાસે બીજો ઓપ્શન નહોતો અને ફોન યુઝ ન કરું તો નીંદર આવી જાય એમાંથી એટલે ફોન યુઝ કરતો અને ચાર્જિંગ બહુ ઓછું છે. તો હાલો વિડીયોમાં બનાવી રહીજો આગળ. મિત્રો સમય થયો છે 5 વાગ્યામાં થોડી વાર છે અને વાહનની અવર જવર ચાલુ થઈ ગઈ છે. તમે સ્ક્રીનમાં જોવો છો કે 5 વાગું થઈ ગયા છે અને એક પ્રોબ્લેમ થઈ છે કે ફોન સ્વિચ ઓફ થવા આવ્યો છે એટલે મેં આ છે લાસ્ટ ક્લિપ બનાવું છું કેમ કે ફોનમાં ચાર્જ નથી. મેં ફોન એમ કે મારી પાસે ટાઈમ પાસ કરવા માટે બીજું કોઈ ઓપ્શન નહોતો એટલે હું ફોન યુઝ કરતો હતો અને ફોન હવે સ્વિચ ઓફ થવા આવ્યો છે. આ મારો પહેલો ચેલેન્જ વિડીયો હતો અને પહેલો ચેલેન્જ વિડીયોમાં બેકાર પરફોર્મન્સ થયું છે. સારું લ્યો તો ચેલેન્જ કમ્પ્લીટ કરવાનું છે ફાઇનલ છે. સવારે કેટલા 6:30 વાગ્યા સુધી નહીં 6:45 સુધી હું ટ્રેક્ટર માટે જ રહેવાનો છું. જો કદાચ કોઈ આવે તો એના ફોનમાં વિડીયો બનાવી લઈશ. આ મારી લાસ્ટ ક્લિપ છે અને કોઈક આવશે તો એના ફોનમાં હું ક્લિપ બનાવીને તમને બતાવીશ. તો મિત્રો અત્યારે આવી ગયો ખેતર અને સમય છે 7:30 જેવું થયું છે. મોબાઈલમાં ચાર્જ કરીને આવ્યો છું મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે હું તમને ચેલેન્જનો વિડીયો ન બતાવી શક્યો. અને ટ્રેક્ટર અત્યારે ઘરે છે અને અત્યારે 7:30 જેવું થયું છે સમય અને મોબાઈલમાં ચાર્જ પૂરું થઈ ગયું હતું. મેં તમને કીધું હતું કે કદાચ ફોન સ્વિચ ઓફ થઈ જાય અને ટ્રેક્ટર હું ફાઇનલી ઘરે મૂકી આવ્યો હતો. અત્યારે હું આવ્યો છું ખેતર થોડોક આંટો મારવાનો હતો અને હું તમને દર્શક લોકોને કહી દઉં કે અત્યારે હું અહીંયા ટ્રેક્ટર રાખ્યું હતું રાતે ત્યાં ટ્રેક્ટર રાખ્યું હતું આ જ જગ્યાએ ટ્રેક્ટર હતું અને અત્યારે સમય એવો છે 8:30 જેવો સમય થયો છે. અને મિત્રો સોરી કેમ કે ચેલેન્જ મેં તો કમ્પ્લીટ કર્યો હતો ફાઇનલ મેં તો કમ્પ્લીટ કર્યો હતો હું સૂતોય નથી. આમ થોડીક નીંદર આવી ગઈ હતી મોબાઈલ ચાર્જમાં મૂક્યો હતો 10-15 મિનિટ નીંદર આવી ગઈ હતી અને 6:40 મેં 6:40 હું ટ્રેક્ટર ઘરે વયો ગયો હતો અને રાતે થોડાક છાંટા જેવું હતું ટ્રેક્ટર તો કાંઈ ચેન્જ નહોતું કર્યું એમને રહેવા દીધું હતું. મને અહીંયા બીક હતી કે આ છે ને થોડુંક ગારા જેવું છે આ છે ને થોડુંક આવું પોસું છે એટલે અહીંયા વરસાદ આવે ને અહીંથી પાણી આવે અહીંથી પછી ટ્રેક્ટર હલે નહીં એટલે મિત્રો તો
ચેલેન્જ તો કમ્પ્લીટ આમ તો મારાથી થઈ ગયો, પણ હું શું કહેવાય વિડીયો ન બનાવી શકો કેમ કે ફોનમાં ચાર્જ નહોતું, ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. અને લાસ્ટ ક્લિપ તો મેં આમે બનાવેલી હતી. ટાઈમિંગ પ્રમાણે તો રેડી જ હતું, 40 વી ગયો તો 5 મિનિટ થોડોક વહેલો ગયો હતો. અને સારું રહ્યો હતો મિત્રો, આવો ચેલેન્જ આપ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને સપોર્ટ કરજો. સારું રહ્યો હતો ભાઈ.